સવારથી ધુમ્મસ જોવા મળી રહ્યું છે। ગાઢ ધુમ્મસને લઈને વિઝિબિલિટી પણ ઘટી છે અને વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા છે। આજે સવારથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। વહેલી સવારે ક્યાંક ભેજવાળું વાતાવરણ, થોડીક ઠંડક અને સાથે સાથે હાલમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જે વરસાદી માહોલ આખો છવાઈ જતો હોય છે, ધુમ્મસ રહેતું હોય છે, વિઝિબિલિટી ઓછી થતી હોય છે તેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે ને હેડલાઇટ ચાલુ રાખવા માટે વાહન ચાલકો મજબૂર। આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, અમદાવાદમાં આજે વહેલી સવારથી ધુમ્મસ, લોકો જ્યારે બહાર નીકળ્યા પોતાના નોકરી જવા માટે, ધંધા રોજગાર માટે, ત્યારે કેવું વાતાવરણ જોવા મળ્યું? બિલકુલ પ્રીતિ, જે રીતે અમદાવાદના વાતાવરણની અંદર જે પલટો છે તે આવેલો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ ધુમ્મસનું પ્રમાણ વધારે છે અને વાદળછાયું વાતાવરણ જે રીતે સર્જાયેલું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેને પગલે હાલ રાજ્યની અંદર ઠંડીનો ચમકારો જે છે તે તો જોવા મળી જ રહ્યો છે, પરંતુ હવે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જ્યારે મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। અત્યારે હાલ જોઈ શકાય છે કે અમદાવાદના રોડ રસ્તા પર જે ધુમ્મસની ચાદર છે તે છવાયેલી જોવા મળી રહી છે, જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે દૂર દૂર સુધી ધુમ્મસ જ ધુમ્મસ છે કે જે જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો પણ અત્યારે પોતાના વ્હીકલ્સની હેડલાઇટ્સ છે તે ઓન રાખીને અત્યારે વ્હીકલ્સ લઈને પસાર થઈ રહ્યા છે। કારણ કે વિઝિબિલિટી છે તે ખૂબ જ ઓછી મળી રહી છે, જેને લઈને અત્યારે હાલ વાહન ચાલકોને પણ આ અત્યારે મુશ્કેલીનો સામનો છે તે પણ કરવો પડી શકે છે। એ તે પ્રકારની પરિસ્થિતિ છે। મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાનનો પારો તો ગગડેલો છે, જો કે સાથોસાથ જે વરસાદની એટલે કે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। પવનની ગતિ પણ ખૂબ તેજ છે, 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે તે ફૂંકાવાની જે આગાહી છે તે કરવામાં આવી છે અને હાલ જે ધુમ્મસનું પ્રમાણ છે તે સતત વધતું જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરમાં ધુમ્મસની ચાદર છે તે પથરાયેલી જોવા મળી રહી છે અને વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી હાલ જોવા મળી રહી છે। બિલકુલ, આભાર આયુષી તમામ વિગતો માટે। તો ગૃહ રાજ્યમંત્રી